વરા દહીં અને શિમલા મરચાંનું શાક જો તમે ખાઈ લીધું તો ખાતા જ રહી જશો. તો ચાલો આપણે એને બનાવીએ. પહેલા આપણે ડુંગળી લઈ લઈએ, પછી શિમલા મરચાં, સિંગદાણાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો અને બેસિક મસાલા નાખીને કસ્તુરી મેથી નાખી દઈએ. હવે બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે તો એક કડાઈમાં તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે જીરું, લસણ ને લીલા મરચાં ઉમેરીએ. પછી શિમલા મરચાંને ઉમેરીને તેલમાં ચડવા દઈએ. થોડું પાણી નાખીએ એટલે મસાલા બળે નહીં. હવે ધીમો ગેસ કરીને દહીં ઉમેરીએ અને તેલ છૂટું પડે એટલી ઘણા ધીમા ગેસે પાકવા દઈએ. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરતા જાજો.